ઇંચ વરસાદમાં રાજકોટ પાણી થઈ ગયું છે। લોકમેળાના બીજા દિવસે વરસાદનું વિઘ્ન નડ્યું છે। વરસાદે લોકમેળાની મજા બગાડી નાખી। રેસકોર્સ મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। 5 દિવસ સુધી રાજકોટનો લોકમેળો રહેવાનો છે। લોકમેળાના ગ્રાઉન્ડમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રેસકોર્સ મેદાનમાં પાણી ભરાતા લોકમેળાની મજા બગડી। લોકમેળામાં પાણી ભરાતા આયોજકોની પણ ચિંતા વધી છે। आज सवारथी રાજકોટ શહેરમાં આજ સવારથી પડેલા 5 ઇંચ વરસાદના કારણે લોકમેળાની મજા છે તે બગડી છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના લોકમેળાના કે જ્યાં અત્યારે પાણી છે તે ભરાય છે ને તેના કારણે આજે મેળો શરૂ થાય તેવી કોઈ શક્યતા છે તે જોવાઈ રહી નથી। આજ સવારથી જે રાજકોટ શહેરમાં મેઘરાજા છે તે અવિરત રીતે વરસી રહ્યા હતા। અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના લોકમેળામાં સામે આવ્યા છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળશે ને તેને કારણે સ્ટોલ ધારકોએ પણ પોતાના સ્ટોલ છે તે અત્યારે બંધ કરી દીધા છે। સ્થાનિક લોકો છે તે મેળા સુધી ન પહોંચે તેવી સ્થિતિ છે, કારણ કે શહેરના અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયા છે। અત્યારે જે વરસાદ છે વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના લોકમેળાના કે ત્યાં પાણી છે તે ભરાય છે। વરસાદે વિરામ લેતા પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પણ હજુ અત્યારે પણ ગોઠણસમાં પાણી છે તે ભરાય છે ને તેને કારણે ભારે હાલાકી છે તે પડી છે। વર્ષમાં એકવાર જન્માષ્ટમીનો મેળો છે તે આવતો હોય છે ને સૌરાષ્ટ્રવાસીઓ આ મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વખતે જે રીતે રાજકોટ શહેરમાં સવારથી જે મેઘરાજા છે તે વરસી રહ્યા છે, કારણ કે એક બાજુ જે આ વખતે રાઇડ્સના વિવાદના કારણે એસઓપીના પાલનને લઈને રાઇડ્સ ચાલુ થઈ ન હતી, એટલે ગઈકાલનો મેળો પણ ફિક્કો મેળો હતો। આજે એવી આશા હતી કે રાઇડ શરૂ થશે, પરંતુ વરસાદનું વિઘ્ન છે તે આવ્યું છે ને તેને કારણે આ મેળો છે તે શરૂ થયો નથી। પરંતુ કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે સ્થાનિક આગેવાનો છે, આપણે તેની સાથે પણ વાત કરીશું કે તેઓ આ મેળામાં જે પ્રકારની અત્યારની સ્થિતિ છે તેને લઈને શું માની રહ્યા છે। શું કહેશો આપ, અત્યારની જે સ્થિતિ છે કયા પ્રકારની આ સ્થિતિ છે અને સૌથી વધારે પરપ્રાંતીય લોકો અહીં મેળા માટે કમાવા માટે આવતા હોય છે, પરંતુ 2 દિવસ તો ફેલ થયા છે। હવે સાચી વાત છે। આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે આ તંત્રની ઘોર બેદરકારીનું પરિણામ છે। જો તંત્રએ પહેલેથી જ અહીંયા મોરમ નાખીને સારા ખાડા બુર્યા હોત, વ્યવસ્થા કરી હોત તો આ લોકોનો ધંધો થઈ શકત। આજે નહીં તો ભલે કાલે મેળો ચાલુ થાય છે, વરસાદ છે તો ગરીબ લોકો પેટીયું રડવા માટે બીજા રાજ્યમાંથી આવતા હોય, રાજકોટમાંથી પણ આવતા હોય, તો આ તંત્રની ઘોર બેદરકારીની હિસાબે આજે મેળો ચાલુ નહીં થઈ શકે। કાલે પણ થાય એવી મને શક્યતા નથી લાગતી, કારણ કે આ જમીન પોચી પડી ગઈ હોય, આ ચકડોળ છે એ ફરે અને કોઈક બેસે ને દુર્ઘટના થાય તો આ લોકોને તંત્રને કમાવામાં જ રસ છે, માત્ર ને માત્ર। ગમે ત્યાંથી કોર્પોરેશન તો કે કમાઈ લેવું, કલેક્ટર તંત્ર તો કે કમાઈ લેવું, પબ્લિકને તો કે ભલે હેરાન થતી। અહીંયા આગળ મેં જોયું અત્યારે લાઇટના છેડા ખુલ્લા હતા, હવે આ પાણીને અડી જાય શોર્ટ સર્કિટ થાય તો જવાબદારી કોની? પોલીસ ખાતાવાળા બહાર ઊભા છે, ગઢવી સાહેબ કરીને ગાડી અંદર નથી આવવા દેતા। આમાં લોકો હાલીએ કેમ નથી? અમારે નિરીક્ષણ કરવા માટે આવી છે કે લોકો કેટલા હેરાન થાય છે વેપારીઓ। આજે એક વેપારીએ મને કીધું કે 30 બાય 40નો સ્ટોલ છે મારો, એનું ભાડું મેં 2,80,000 આપ્યું છે। અત્યારે રોતો તો એ માણસ કે મારી શું પરિસ્થિતિ થશે। એટલે તંત્રને અમારે કેવું છે, જો આ મેળામાં આમના માલે તમે પાણીનો નિકાલ નથી કરતા, જો કાંઈ નથી કરી શકતા, તો કાંઈ એને પૈસા પાછા આપો અને આ વખતે પ્રેમથી ધંધો કરવા દો, અથવા તો પાછળના 2-3 દિવસ લંબાવી દો, જેથી આ ગરીબ લોકો છે એનું પેટીયું રડી શકે, એના બાયડી છોકરા છે એનું પેટ ભરી શકે। આ તો તમે એના મોઢામાંથી કાઢી લ્યો છો, તમે ઓછું કમાવ છો પબ્લિક પાસેથી, પ્રજા પાસેથી, એટલા ટેક્સ લ્યો છો, છતાં કોઈ સુવિધા નથી। તમે જોઈ લ્યો।